ધનિયા, હે ધનિયા, કહું છું બહાર આવ. વાહ ઠાકુર વાહ, તે દિવસે તમારા પૈસાનું જોર કામ ન લાગ્યું તો આજ આ પાળેલા કૂતરાઓનો આશરો લઈને આવ્યા છો. પાળેલા કૂતરાઓનો આશરો લઈને કોઈનો હિસાબ ચૂકતે કરવાનું કામ તારા જેવા કાયર કરે, મારા જેવો મરદ નહીં. અરે તારા માણસોએ આજે સૂરજનો જીવ લેવાની કોશિશ કરી છે, પણ એટલું યાદ રાખજે ધના, મારા દીકરાને કઈ થઈ ગયું તો તું ને તારું ખોડું બંને ભડકે બળશો, ભડકે. અરે ઠાકોર, તમે બીજું કરીએ હું અક્ષો? આ ખોડા સળગાવા એ તો તમારો ખાનદાની ધર્મ છે, ખાનદાની. અને ઠાકોર, મારપીટ કે ખૂન ખરાબા અમારા ખાનદાનમાં નથી હોતા. ઈ ઇજારા તો તમ જેવા ઠાકુરને સોંપ્યા, અને અમે તો રૈયત છીએ, રૈયત. અમારા કુળનું લોહી એટલું હલકું નથી કે કોઈને દગા ફટકાથી મરાવે. તારું લોહી કેટલું હારું ને કેટલું હલકું હું બરાબર જાણું છું. ઠાકુર સાહેબ, ખબરદાર જો મારા લોહી અને ખાનદાન વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો છે તો જે જીભેથી આજ સુધી તમારો માન મર્તબો જળવાયો છે એ જીભેથી તમારો અપમાન પણ થઈ જાય. ના ભાઈ ના, શા માટે તારે આવું બોલવું પડે છે? મોટા ઠાકોર, ધનાની વાત સાચી છે. સુરતને અમે શા માટે મરાવીએ? એ જ સવાલ તો હું ધનાને પૂછવા આવ્યો છું. મોટા ઠાકોર, એનો જવાબ મારી પાસે છે, મારી પાસે. સૂરજને મારનાર ધનામુખીના માણસો નહીં, પણ કાળુના માણસો હતા, કાળુના. હું હમણાં જ એના ઘેરથી હાયલો આવું છું. એ ગામ છોડીને ભાગી ગયો છે, નહીતર આજે એની લાશ તમારા ચરણોમાં હોત. ખબરદાર, જો આજે એક પણ સવાલ પૂછવાની હિંમત કરી તો કાન ખોલીને સાંભળી લે. સૂરજ, તારી સગાઈ દોલુબાની દીકરી સોનલ સાથે મેં કરવાનું નક્કી કર્યું છે, અને એ એમ જ થશે. મારા નિર્ધાર કે કામની આડે આવવાની જો તે હિંમત કરી તો એટલું યાદ રાખજે કે મારાથી અનર્થ થઈ જાય. બાપુ, મારું હૈયું કાંઈ તમારી હુકુમત નથી કે જેના પર તમે રાજ કરો. આજે હું પણ તમારી સાથે વધારે જીબાજોડી કરવા નથી માંગતો. આ તમારો માન, મોભો, ઇજ્જત, આબરૂ અને આ હવેલી તમને મુબારક. આજથી તમે ભૂલી જજો કે તમારો કોઈ દીકરો હતો, અને હું પણ હંમેશા માટે ભૂલી જઈશ કે મારા માથે કોઈ બાપનો હાથ પણ હતો. સૂરજ, ખબરદાર, જો એને રોકવાની કોશિશ કરી તો જવા દો એને. જઈને ક્યાં જવાનું છે? અરે કોની દેન છે કે આ ગામમાં કોઈ એને રાત માટે પણ આશરો આપે? રખડી રજડીને અંતે એને આ જ ઘરમાં મોડું ઘાલવું પડશે, આ જ ઘરમાં. મુખી બાપા, હું હવેલી છોડીને હાલ્યો આવ્યો છું. મારા બાપુ મારી સગાઈ બીજે કરવા માંગે છે,
પણ મારા જીવતા એવું ક્યારેય નહીં થાય. સુરજ દીકરા, તું સમજતો કેમ નથી? અરે તું જે કરવા ઈચ્છે છે એ અશક્ય છે બેટા. દેવાના પાણી કદી મોભે ન ચડે. શા માટે નહીં? જો તમે અમને સાથ આપો તો અમને સેજલ બંને મળી શકીએ છીએ. સેજલ હવે તને ક્યારે નહીં મળી શકે. મેં મારું ગામ મોકલાવી દીધી છે અને થોડા દિવસમાં તો એના લગ્ન પણ થઈ જાય. તમે ખોટું બોલો છો મુખી બાપા. એકવાર મારી આંખોમાં આંખો નાખીને કહી દો કે આ વાત સાચી છે. હા વાત સાચી છે સૂરજ. હા સાચી છે. તારો અને સેજલનો મેળાપ ક્યારેય નહીં થઈ શકે દીકરા, ક્યારેય નહીં થઈ શકે. ચાલ્યો જા અહીંયાથી, ચાલ્યો જા. હું કામ મારી ઇજ્જત આબરૂને ગામમાં વગોવા બેઠા છો તમે? અરે જે માતાની સામે રોજના હો માથા ઝૂકતા હતા એ જ માતાને આજ ગામની નજરોની સામે ઝૂકવું પડે છે સૂરજ, સામે ઝૂકવું પડે છે. ચાલ્યો જા અહીંયાથી સૂરજ, ચાલ્યો જા. થનાર હાહુજી કહું છું, સાંભળો તો ખરા. જો તમે ન સાંભળો તો તમને તમારા થનાર જમાઈ દેવલાના હમશે. અરે મરને મુઆ, એટલે અમે એ છૂટીએ. શુકા મારી છોડીની પાછળ પડ્યો છે, નિરાતે કસીએ જવા નથી દેતો. અરે મારી માવડી, મારે તમારી છોડીનું કઈ કામ નથી. મારે તો ઈને માત્ર એટલું પૂછવું છે કે સેજલ ક્યાં ગઈ છે. એટલે શું મારી છોડીને મેલીને સેજલના સપના જુએ છે? હે ભગવાન, મારે હવે આ દુઃખ કોને કહેવું? અરે મારી દાદી માં, મારી આંખમાં હવે નીંદર જ નથી રહી તો પછી સપના ક્યાંથી જોવાનો? અને સેજલના સપના હું નથી જોતો, પણ મારું ભેરુબન સુરત સેજલના સપના જુએ છે. અને એટલા હાટું તો હું એનું સરનામું પૂછતો તો કે સેજલ ક્યાં ગઈ છે. એલી રૂપલી, આપી દે સેજલનું સરનામું. બાપુ, બાપુ, બા. હા લે લે, હું આખી હવેલીમાં તમને ગોતી ગોતીને લાંબો થઈ ગયો અને તમે અહીંયા છો. બાપુ, હંધિયા ભાળ મેળવી આવ્યો છું કે સેજલ ક્યાં છે. સેજલ ક્યાં છે દેવલા? એને એના ફૈબા વાંકાનેર લઈ ગયા છે. તો હું આજે જ વાંકાનેર જઈશ. અરે પણ બાપુ, પણ ને પણ સેજલ વગર જીવવું હવે મારા માટે ઝેર છે, ઝેર. ગમે તે થાય, સેજલને મળવા જતા હવે મને દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે. એકવાર કીધું ને મને ભૂખ નથી. બેટા, તું આમ ક્યાં સુધી ભૂખી દઈશ? જીવીશ ત્યાં સુધી. મારી વાત તો સાંભળ દીકરા. જ્યાં સુધી તમે મને અને સૂરજને મેળવી નહીં આપો ત્યાં સુધી મોંમાં અન્નનો દાણો નહીં મૂકું. સેજલ, સૂરજ, સેજલ, સૂરજ, સેજલ, સૂરજ, 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 હું તારા વગર નહીં જીવી શકું. મને અહીંથી લઈ જા, મને અહીંથી લઈ જા. સેજલ, નહીં ફૈબા નહીં, હું સૂરજ વગર નહીં જીવી શકું. સૂરજ, તમે શા માટે અમને બંનેને અલગ કરવા માંગો છો? શા માટે? તું સમજતો કેમ નથી દીકરા? તારો ને સેજલનો મેળાપ ક્યારેય નહીં થાય દીકરા, ક્યારેય નહીં થાય. આજે હું પણ જોઉં છું મને સેજલ અહીંથી લઈ છે તો કોણ રોકે છે? ચાલ સેજલ, ચાલ. તું ભીખુ. સેજલ, સૂરજ, સેજલ, 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 છોડ દો. સેજલ, સેજલ બેટા, હાલ બેટા, હાલ. સેજલ દીકરા, સેજલ, 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 સેજલ બેટા, હાલ બેટા. સેજલ, હટ, છોડ દો મને. સેજલ, તું સમજતી કેમ નથી દીકરા? તારો બાપ આવશે તો તને મારી નાખશે. સેજલ, સેજલ, છોડ દો. સેજલ,
ફઈબા ઉભા રહો ફઈબા. સેજલ હાલ દીકરા હાલ, તું આમાંથી કેમ નથી દીકરા હાલ, તું આમાંથી કેમ નથી? આ લે ચાવી. નથુ, તું હમણાં ને હમણાં જા હા. અને ધનાને કહી આવ કે સુરજ હા. અહીંયા જ છે. ભલે ભલે. ધના, એ ધના મુખીના બચ્ચા, ધના! શું વાત છે ઠાકોર? શેની બોમું કરો છો? ક્યાં છે મારો દીકરો? ક્યાં છે? ગઈકાલ સાંજથી એ ઘરે નથી આવ્યો. અરે ઘરે નથી આવ્યો તને ગામમાં જઈને ગોતો. અને હું કોઈ તમારા દીકરાનો રખેવા નથી કે એની વાય વાય ફર્યા કરું. અને ઠાકુર આ મારું ઘર છે, ધર્મશાળા નહીં. ઢોંગ કરવાનું છોડી દે મુખી, છોડી દે. હું તને ને તારી દીકરી બેયને બરાબર ઓળખી ગયો છું. અરે જો તારે તારી દીકરીને મારા સૂરજ ભેગી ભગાડી મૂકવી હતી તો તે દિવસે પૈસાનું નાટક કરવાની શી જરૂર હતી? નીચી મુંડી ઘાલીને લઈ લેવા તને મારા પૈસા, પણ બતાડી દીધી તારા હલકા લોહીની હલકાઈ. છી છી છી. અરે બાપ ઉઠીને પોતાની દીકરીને કોઈના છોરા ભેગી ભગાડી મૂકસ તો ક્યાં ગઈ તારી ખાનદાની? ક્યાં ગઈ તારી બધી મોટી મોટી વાતો? ઠાકોર! એ મૂકી બાપા, જીવતી બેને હાલત તમને વાંકાનેર બોલાવ્યા છે. કેમ? સુરજ ને સેજલબેન બે ત્યાં જ છે. એ બેયને વશમાં રાખવા હવે બહુ મુશ્કેલ છે અને બે જલ્દી લગ્ન કરી લેવા માંગે છે. સાંભળી લીધું? ગાંગરી ગાંગરી ને કહેતો તો કે સૂરજ ક્યાં છે એની મને ખબર નથી, મારું ઘર કોઈ ધર્મશાળા નથી. હવે ઈ પણ કહી દે કે સૂરજ ને સેજલ ને ભગાડી જનાર જીવતી તારી બેન નથી. શરમ આવવી જોઈએ, શરમ. બાપ ઉઠીને દીકરી પાસે આવા કાળા કામ કરાવસ? ઠાકોર! ઠાકોર હવે તો હદ થાય છે. અરે હદ તો હવે આવી ચૂકી છે, તારી ને તારી દીકરીના મોતની. એટલું યાદ રાખજે કે મારા પહોંચતા પહેલા તારી બેન જીવતીએ જો સૂરજ ને સેજલના લગ્ન કરાવી નાખ્યા તો તારી દીકરીના અગ્નિદાહ માટે વેળાસર પહોંચી જજે. ઠાકોર! જીવતી! હે જીવતી! જીવતી! હે જીવતી! કહું છું બહાર નીકળ, નહીં તો આજે હું તને જીવતી નહીં છોડું. સારું થયું ઠાકોર, તમે આવી ગયા. અરે મારા આવવાની વાતને માર ગોળી
પણ મને ઈ કહે કે તે સૂરજ ને સેજલના લગ્ન તો નથી કરાવી દીધા ને? લગન તો શું, પણ મેં એ બેયને મળવા પણ નથી દીધા ને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા છે. હાલો લઈ જાઓ તમારા સૂરજને. ઠાકોર સાહેબ, લાગે છે કે સુરજ તાળું તોડીને ભાગી ગયો. સેજલ! 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 ઠાકોર સાહેબ, મને લાગે છે કે એ બે જણા ભાગી ગયા. ભાગી નથી ગયા જીવતી, પણ આ ઠાકુરનો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે. હે ધના, ખબરદાર છે જો મારા દીકરા વિશે કોઈ પણ આવડા વેણ ઉચ્ચારે છે તો. અરે જોઈ લીધી ને તમારા ઊંચા ખોડાની અસલિયત અને ઊંચા લોહીની ઊંચાઈ. અરે જો સેજલ ને સૂરજના લગ્ન જ કરાવવા હોત ને તો મારી બેન જીવતીએ ક્યારના કરાવી દીધા હોત. મારી ને તમારી વાટ પણ ન જોઈ હોત. પણ ઠાકોર, એટલી હલકાઈ અમારા લોહીમાં નથી. મુખી બાપા, એટલું હલકું લોહી અમારા ખાનદાનનું પણ નથી કે તમારે કોઈની સામે નીચે જોવું પડે. અમે બંને ભાગ્યા નથી, અહીં જ છીએ. પણ હવે જો તમે અમારા લગ્ન નહીં કરો તો અમે અમારો જીવ આપી દઈશું. જીવતા જીવત નહીં મળી શક્યા તો શું, મરીને તો મળીશું. સૂરજ, તારે મરવું નહીં પડે. હું તારા મોતનો સામાન સાથે જ લાવ્યો છું. તારા વાલા કાકાને જીવતો જોવા માંગતો હો તો સેજલને મારી પાસે મોકલી દે. નહીં સૂરજ, નહીં, તું આની વાતોમાં નહીં આવતો. સૂરજ, હું 3 ગણેશ, ત્યાં સુધીમાં જો સેજલ નીચે નહીં આવી તો તારા કાકાની ખોપડી ઉડાવી દઈશ. 1 2 ખબરદાર ઠાકોર! ખબરદાર ઠાકોર, ગોળી ચલાવવાની હિંમત કરી છે તો આ તલવાર ગળાની આર પાર થઈ જાય. જોયું ને મોટા ભાઈ, હવે તો સમજાઈ ગયું ને કે ખાનદાન અને લોહી માત્ર હવેલીનો જ ઇજારો નથી. જોઈ લીધી ધનામુખીની ખાનદાની. તારી વાત સાચી છે માનસી. આજે મને સમજાઈ ગયું કે પ્રેમના રંગને કોઈ ઊંચ નીચ કે ખાનદાનના ભેદભાવ નથી હોતા. પ્રેમ એ તો પ્રેમ હોય છે. ધના, આજથી મારો દીકરો તારો થઈ ગયો અને તારી દીકરી બેટા મારી. માનસી,